તમારું બધાનું ફરી વખત સ્વાગત છે। ભારતના સાહિત્યિક વારસાની આપણે ચર્ચા કરતા હતા। તો ભારતના સાહિત્યિક વારસાની અંદર આપણે મૂળ વેદો, મહાભારત, રામાયણ, વેદાંગો, બ્રાહ્મણ ગ્રંથો એના વિશે ચર્ચા કરી ગયા। ત્યારબાદ બૌદ્ધ સાહિત્ય જે મૂળ પાલી ભાષામાં લખાયેલું હતું શરૂઆતનું, એનો મહાન ગ્રંથ ત્રિપિટક, સુત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક વિશે ચર્ચા કરી। આજે આ સિવાય પાછળ જોયું કે મધ્યકાલીન સાહિત્યની અંદર કાશ્મીરની અંદર તૈયાર થયેલા સોમદેવ રચિત કથા સરિત સાગર અને કલ્હણનો રાજતરંગિણી, આ સિવાય પૃથ્વીરાજ રાસો એના વિશે પણ ચર્ચા કરી। એવી જ રીતે કવિ કંબલની રચના વિશે ચર્ચા કરી। એ સમયના મહાન વિભૂતિ અમીર ખુસરો, જે તૂતીએ હિન્દ અથવા તો હિન્દના પોપટ તરીકે જાણીતા છે, જેઓ ભારતને પૃથ્વીનું સ્વર્ગ ગણાવતા, એના વિશે પણ ચર્ચા કરી। આ સિવાય ઘણી બધી બીજી મહાન કૃતિઓ વિશે પણ આપણે ઘણું બધું જોયું અને સમજ્યા। હવે આજે એના પછીની આગળનો મુદ્દો જે છે આપણે ખાસ લેવાનો છે, એ છે પ્રાચીન ભારતની જે કાંઈ વિદ્યાપીઠો છે એ વિદ્યાપીઠો વિશે આપણે વાત કરવાની છે। તો વિદ્યાપીઠો ઘણી બધી એ મહત્વની છે। કોઈ પણ દેશ માટે એનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે। અત્યારે તો આમ જોઈએ તો શિક્ષણની હું એમ સાદા શબ્દોમાં કહું કે આખી ધજિયા ઉડાડી દીધી શિક્ષણની। પણ એ સમયે પ્રાચીન ભારતનો અભ્યાસ કેવો હતો, કેવી પરંપરાઓ હતી, ગુરુઓ પ્રત્યેનો આદર, માન સન્માન કેવું જળવાયેલું રહેતું, એ બધી બાબતો વિશે ચર્ચા કરવાની છે। તો ભારતની અંદર એ સમયની જે વિદ્યાપીઠો છે એ વિદ્યાપીઠો ઘણી બધી હતી, અને એ વિદ્યાપીઠો એમાંનો જે આપણે અભ્યાસ કરવાનો છે એ મહત્વની 4 વિદ્યાપીઠો વિશે અભ્યાસ કરવાનો છે। તો એ વિદ્યાપીઠોને આપણે જોઈએ તો જે મહત્વની વિદ્યાપીઠો છે એના વિશે પાછી ચર્ચા પણ કરવાના છીએ આપણે। તો આપણો આજનો જે ટોપિક છે એ આવો જ રહેશે કે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો અથવા તો ભારતની પ્રાચીન વિદ્યાપીઠો। ભારતની પ્રાચીન વિદ્યાપીઠો, ભારતની પ્રાચીન વિદ્યાપીઠ। તો સમગ્ર ભારતની અંદર અલગ અલગ રાજ્યની અંદર, અલગ અલગ ક્ષેત્રની અંદર અને એ સમયના હિન્દુસ્તાનની અંદર અલગ અલગ જગ્યાએ વિદ્યાપીઠો આવેલી હતી। તો એમાંથી આપણે જે ધોરણ 10 ની અંદર જે અભ્યાસ કરવાનો છે, તો ધોરણ 10 ની અંદર આપણે 4 વિદ્યાપીઠોનો અભ્યાસ કરવાનો છે વિશેષતઃ। તો એ 4 વિદ્યાપીઠો વિશે આપણે જોઈએ તો એ સમયની જે પ્રખ્યાત વિદ્યાપીઠો છે એની અંદર એક નામ આવે છે નાલંદા વિદ્યાપીઠ। એક આવે છે તક્ષશિલા વિદ્યાપીઠ। એક જે છે એ છે વારાણસી અથવા કાશી વિદ્યાપીઠ। 4 નંબર ઉપર આવે છે આપણા ગુજરાતની અંદર, આપણા જિલ્લાની અંદર વલભી વિદ્યાપીઠ। તો આ 4 વિદ્યાપીઠો વિશે અભ્યાસ કરવાનો છે। આ સિવાય મહત્વની વિદ્યાપીઠો છે જેમ કે વિક્રમશિલા વિદ્યાપીઠ, એવી જ રીતે છે ઉજ્જૈની વિદ્યાપીઠ। તો આ બધી વિદ્યાપીઠો જે છે સમગ્ર ભારતની અંદર આવેલી છે। અત્યારે તો આના માત્ર ભગ્ન અવશેષો છે। આ વિદ્યાપીઠો હાલની અંદર એના માત્ર અવશેષો જોવા મળે છે। પણ આપણને ગર્વ એ વાતનો થાય છે કે આ બધી જે વિદ્યાપીઠો હતી એની જે શિક્ષણ પ્રણાલી હતી
એ શિક્ષણ પ્રણાલી એક અલગ પ્રકારની હતી. એની અંદર તૈયાર થયેલો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીની માંગ જે છે એ સમગ્ર દેશ અને દેશ વિદેશની અંદર એવી નામના એને મળતી. કારણ કે એનું જે શિક્ષણ હતું એ શિક્ષણ એને એવા પ્રકારના વર્તનો કરવા તરફ પ્રેરતું કે એ માણસને વિશ્વ માણસ બનાવવાનું કાર્ય કરતું. એવી શિક્ષણ પ્રણાલી હતી. અત્યારની શિક્ષણ પ્રણાલી તમે જોવો છો, બરોબર છે, તો ગુરુઓ પ્રત્યે આદર માન સન્માનની લાગણી જન્મે અને એના ગુરુ એના શિષ્ય પ્રત્યે આદર અને માન સન્માનની લાગણી જન્મે એવા પ્રકારની શિક્ષણ પ્રણાલી એ ભારત ધરાવતું હતું. હવે આ કેવા પ્રકારનું શિક્ષણ કેવી રીતે આપવામાં આવતું એને આપણે વિસ્તારથી જોવાનું છે. તો એને આપણે સમજીએ. તો એને આપણે થોડુંક નકશાના માધ્યમથી પણ જોવું પડશે, જેથી કરીને આપણને છે એ યાદ રહેવામાં સરળતા રહે. તો આપણી સમક્ષ આખો ભારતનો નકશો તૈયાર થઈ ગયો છે. આપ જોઈ શકો છો. આ પહેલા પણ નકશો હું સમજાવી ચૂક્યો છું. હવે જે પ્રાચીન વિદ્યાપીઠો હતી એ જે 4 વિદ્યાપીઠો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે વિશેષ. તો ખાસ અહીંયા ધ્યાન રાખજો. અહીંયા એક્ઝેક્ટ આ જે રાજ્ય છે એ છે બિહાર રાજ્ય, અને બરાબર બિહારની અંદર બડગાંવ પટના જિલ્લો, પટના જિલ્લો, પટના તહેસીલ એટલે આને જિલ્લો કહેવાય, જિલ્લો આ રીતે લખાય, હંમેશા રસવા આવે, એનું બડગાંવ. બરાબર. તો આ રાજ્ય છે એનું નામ છે બિહાર, અને અહીંયા જે છે બિહારની અંદર આવેલી છે નાલંદા વિદ્યાપીઠ. બરાબર, નાલંદા વિદ્યાપીઠ. તો યાદ રાખો કે રાજ્ય બિહાર, જિલ્લો પટના, બડગાંવ પાસે ગંગા નદીના કિનારે. તમને એમ થાય કે ગંગા નદીના કિનારે કેમ? તો જોવો જોઈએ અહીંયા. તો ગંગા નદીનો સ્ત્રાવ વિસ્તાર કંઈક આવો તમે જોયો હશે. એક છેડો બાંગ્લાદેશની અંદર અને એક છેડો સીધો જે છે એ ઉત્તરાખંડ, ત્યાંથી ઉત્તર પ્રદેશથી બિહાર, અને બિહારમાંથી પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળમાં અહીંયા સુંદરવન બને. તો અહીંયા ગંગા નદી આવી ગઈ ને, બરાબર. તો ગંગા નદીના કિનારે હું થોડુંક એને ભૂસી નાખું છું, જેથી કરીને આપણને સરળતા રહે પછી સમજાવવાની. ચાલો. ઓકે, તો પાછા આપણે આગળ ચાલીએ. તો અહીંયા આપણે રાજ્ય લખ્યું હતું બિહાર, અને અહીંયા જે છે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. પછી આપણે જોઈતી તક્ષશિલા વિદ્યાપીઠ. તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલ પાકિસ્તાન. તમે જુઓ એનો નકશો તમે દોરો તો આ રીતે પાકિસ્તાન એ રાષ્ટ્ર થઈ જાય. તો અહીંયા આપણે લખીએ ભારત તે પાકિસ્તાન, હાલનું પાકિસ્તાન. એ સમયની અંદર જે છે એક્ઝેક્ટ અહીંયા, એટલે કે અહીંયા જે સ્થળ આવેલું છે એનું નામ છે રાવલપિંડી. બરાબર, રાવલપિંડી.
અને ત્યાં જે વિદ્યાપીઠ આવેલી છે એનું નામ છે તક્ષશિલા. તક્ષશિલા વિદ્યાપીઠ. અહીંયા નાલંદા, અહીંયા તક્ષશિલા. હવે પાકિસ્તાન ઘૂસી નાખું છું. બરાબર, તો તમને ખબર હોવી જોઈએ પાકિસ્તાનની અંદર હાલમાં આવેલી છે રાવલપિંડી. ઓકે, તો આ બે થઈ ગઈ. એની પછી જોઈએ તો ત્રીજી વિદ્યાપીઠ વિશે જે ભણવાનું છે એ છે કાશી. એટલે અહીંયા બિહાર અને અહીંયા ઉત્તર પ્રદેશ, પણ એક્ઝેક્ટ માપ એનું નથી કહેતો, પણ આ ઉત્તર પ્રદેશની અંદર આવશે. તો અહીંયા જે આવેલી છે આને આપણે નામ આપી દઈએ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્ય. અને અહીંયા આવેલી છે વારાણસી અથવા તો કાશી વિદ્યાપીઠ. 3 થઈ ગઈ. આપણે તો 4 ભણવાની છે, બરોબર. અને ભાવનગરના, ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના વલભીપુર ખાતે વિદ્યાપીઠ આવેલી છે. અને આ વિદ્યાપીઠનું નામ છે, હું એને અહીંયા લખું છું બતાવીને, વલ્લભી. તો એક્ઝેક્ટ અહીંયા આવેલી છે, એટલે કે અહીંયા મેરો મારીને જગ્યા નથી, એટલે તો વલ્લભી વિદ્યાપીઠ. તો 4 થઈ ગઈ. એક આવેલી છે બિહારમાં, એક આવેલી છે ઉત્તર પ્રદેશમાં, એક આવેલી છે ગુજરાતમાં, અને એક આવેલી છે હાલ પાકિસ્તાન રાવલપિંડીની અંદર. થઈ ગઈ 4. બીજી મેં 2 જે કીધી હતી ઈ આરવાર કહી દઉં. તો બીજી 2 જે વાત કરી હતી એમાં એક છે ઉજ્જૈની. તો ઉજ્જૈની વિદ્યાપીઠ એમપી મધ્યપ્રદેશ, એટલે કે એક્ઝેક્ટ અહીંયા. અને હજી એક મેં વાત કરી હતી વિક્રમશિલા. તો વિક્રમશિલા પણ બિહારમાં આવેલી છે. વિક્રમશિલા વિદ્યાપીઠ થઈ ગઈ. તો આ બધી એ સમયની મહાન મહાન વિદ્યાપીઠો છે. ઈસવીસનની શરૂઆતની અંદર અને ઈસવીસનના સમયગાળામાં આ બધી વિદ્યાપીઠોની અંદર જબરદસ્ત શિક્ષણ છે આપવામાં આવતું. અને એ શિક્ષણ એટલું ઉચ્ચ કક્ષાનું આપવામાં આવતું અને જેની એની અંદર ભણેલો વિદ્યાર્થી જે છે બધી કળાઓની અંદર પારંગત બનતો. આ એની ખાસિયતોમાંની એક ખાસિયત થઈ. હવે જે આપણે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ આપણે પહેલો જે અભ્યાસ કરવાનો છે નાલંદા વિદ્યાપીઠ વિશે કરવાનો. તો પહેલા હરખી રીતે જોઈ લેજો જે જે વિદ્યાપીઠો મેં બતાવી છે એ ક્યાં ક્યાં આવેલી છે. હવે હું પહેલા પણ કહી શકત, પણ એ વિદ્યાપીઠોને હું રાજ્ય લખું પણ એની કરતા બતાવું તો વધારે આપણને સરળતાથી યાદ રહે. બરોબર, ચાલો હવે આગળ જોઈએ આપણે. હવે પહેલો જે આપણે અભ્યાસ કરવાનો છે એ છે નાલંદા વિદ્યાપીઠ વિશે. એના વિશે આપણે આગળ ચાલીએ થોડા. તો નાલંદા વિદ્યાપીઠ જે છે તો યાદ રાખો, શોર્ટકટમાં જ આપણે એને યાદ રાખવાની છે. નાલંદા વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠની અંદર એટલે કે ક્યાં આવેલી છે તો કે ભાઈ રાજ્ય બિહાર, પટણા જિલ્લો, બડગાંવ. તો આ વિદ્યાપીઠ જે છે એટલે કે નાલંદા વિદ્યાપીઠ છે બિહાર રાજ્ય, પટણા જિલ્લો અને બડગાંવ નજીક છે આ વિદ્યાપીઠ છે ઈ આવેલી છે. હવે નાલંદા વિદ્યાપીઠની ખાસિયતો શું છે તો નાલંદા વિદ્યાપીઠ જે છે એ બૌદ્ધ અને જૈન પરંપરામાં વિકસી છે. તો નાલંદા વિદ્યાપીઠની અંદર બૌદ્ધ અને જૈન પરંપરાનું વિશેષ મહત્વ હતું. કેમ તો કે ભાઈ આ વિદ્યાપીઠ જે છે અહીં બૌદ્ધ સાધુઓ વસવાટ કરતા. બરાબર, અહીંયા બૌદ્ધ સાધુઓ વસવાટ કરતા એટલે એની પરંપરા એટલે કે બૌદ્ધ ધર્મ માટે પણ ખૂબ મહત્વનું છે. અહીં બૌદ્ધ ધર્મ વિશે પણ ઘણી બધી માહિતીઓ છે, એને લગતા ગ્રંથો છે આપવામાં આવેલા છે. અને જૈન પરંપરા કેમ તો જો સાંભળો, જૈન પરંપરા એટલા માટે કે
જૈન ધર્મના જે સ્થાપક છે એટલે કે 24મા તીર્થંકર મહાવીર સ્વામી. કેટલામાં તીર્થંકર છે? 24માં. તો મહાવીર સ્વામી જે છે 24મા તીર્થંકર છે, જૈન ધર્મના મહાન સ્થાપક, બરાબર, જેને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હોય એવા. તો મહાવીર સ્વામી જે 24મા તીર્થંકર છે એને અહીં, જો યાદ રાખજો, મહાવીર સ્વામીએ જે છે અહીં 14 ચાતુર્માસ કરેલા. હવે આ 14 ચાતુર્માસ એટલે 4 મહિના, એવા અલગ અલગ માસ જે છે એને અલગ અલગ મહિનાઓની અંદર એને ઉપવાસ કરેલા. અને એ લોકો જે શરીરની શુદ્ધિ પર વધારે ધ્યાન આપે છે. તો 14 ચાતુર્માસ કરેલા. એટલે અત્યારે હાલમાં પણ જૈન ધર્મના જે લોકો છે એ જૈન ધર્મના લોકો માટે નાલંદા વિદ્યાપીઠનું મહત્વ વિશેષ છે. હવે બૌદ્ધ ધર્મ કેમ, તો એને આપણે સમજીએ કે અહીં જે છે એ બૌદ્ધ ધર્મ એટલા માટે કે અહીંયા જે છે કુમારગુપ્ત, બૌદ્ધ ધર્મ વિશે આપણે ચર્ચા કરીએ તો એને આપણે જોઈએ અહીંયા. તો બૌદ્ધ ધર્મ માટે શા માટે, તો બૌદ્ધ ધર્મમાં એ સમયે કુમારગુપ્ત દ્વારા એક વિહાર બંધાવવામાં આવેલો. બરોબર. તો બૌદ્ધ ધર્મમાં એ સમયે કુમારગુપ્ત દ્વારા વિહાર એક બંધાવવામાં આવેલો. હવે પાછો પ્રશ્ન થાય, વિહાર શું છે? સમજો અહીંયા. તો આપણે એને સમજીએ, થોડુંક આ બાજુ સમજશું એટલે આપણને અહીંયા ભેગું ન થઈ જાય. તો બૌદ્ધ ધર્મની અંદર, બૌદ્ધ ધર્મમાં બે શબ્દ આવે, એક આવશે ચૈત્ય અને એક આવશે વિહાર. તો જુઓ, ચૈત્ય એટલે શું? તો કે જ્યાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હોય, જેણે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો છે એના અનુયાયીઓ હોય, એ લોકો જ્યાં પ્રાર્થના કરે, જ્યાં ઉપાસના કરે, એવા સ્થળને શું કહેવાય? ચૈત્ય. એટલે કે આપણે અગાઉ પણ જોઈ ગયા કે બૌદ્ધ ધર્મની અંદર સ્તૂપનું વિશેષ મહત્વ છે. તો બૌદ્ધ ધર્મની અંદર જે સ્તૂપ બનાવેલા એના છેડે ચૈત્ય બાંધવામાં આવે. અને વિહાર એટલે શું? તો કે જ્યાં બૌદ્ધ સાધુઓ અધ્યયન કરતા હોય અને રહેતા હોય, એટલે કે નિવાસ સ્થાન હોય, એની માટે શબ્દ શું બોલવામાં આવે? વિહાર શબ્દ. તો બૌદ્ધ ધર્મમાં એ સમયે કુમારગુપ્ત દ્વારા એક વિહાર બંધાવેલો. અને વિહારની અંદર વિહાર બંધાયો પછી બૌદ્ધ ધર્મનું પણ વિશેષ મહત્વ છે અહીં અંકિત કરવામાં આવે છે. હવે અહીંયા પાછું નાલંદા વિશે બીજી 2-3 બાબતો પણ વિશેષ ઘણી બધી આપણે આની અંદર શીખવાની છે, ભણવાની છે. આપણે જોતા જઈએ. હજી 1-2 બાબતો જોઈએ કે અહીં દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા. અને આ જ સમયની અંદર, હવે આ ભૂસી નાખું છું ઘડીક પૂરતું, આ જ સમયની અંદર ચીની યાત્રાળુ આવેલો. અને આ ચીની યાત્રાળુ કોણ? યુએન સાંગ. આ ચીની યાત્રાળુ આવેલો. જો ભારતની અંદર તમને એવું અમસ્તું ખાલી કહું છું કે ભારતની અંદર તમને એવું પૂછે કે પહેલો ચીની યાત્રાળુ કોણ આવ્યો, તો પ્રથમ ચીની યાત્રાળુ છે ને ફાહિયાન આવ્યો. ત્યારબાદ કોણ આવ્યો, તો કે ત્યારબાદ આવ્યો યુએન સાંગ. અને પછી આવશે ઈત્સિંગ. બરોબર. તો યુએન સાંગ જે છે ચીની યાત્રાળુ છે, એ ચીની યાત્રાળુ ભારતમાં આવ્યો. અને ભારતમાં આવ્યા બાદ એને નાલંદા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કર્યો. યુએન સાંગે નાલંદા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કર્યો. બરોબર. હજી યાદ રાખો કે યુએન સાંગ પોતાની સાથે 657 હસ્તલિખિત ગ્રંથ સાથે લઈ ગયો. બરોબર. કેટલા? 657 જે છે
એ ગ્રંથો એ સાથે લઈ ગયો, કારણ કે નાલંદા વિદ્યાપીઠની અંદર હસ્તલિખિત ગ્રંથો અને બીજા પુસ્તકો જે છે એ વિશાળ પ્રમાણની અંદર પ્રાપ્ત થતા હતા અને એના કારણે જે છે એને ખૂબ ગમ્યા, એ નોલેજ એને ખૂબ ગમ્યું એટલે પોતાની સાથે એ લઈ ગયો ચીનમાં. બરોબર. હવે બીજી એક બાબત કહું તમને નાલંદા વિદ્યાપીઠ સાથે જોડાયેલી. નાલંદા વિદ્યાપીઠ જે છે એ સમયની અંદર જ્યારે યુએનસાંગ આવ્યો ને ત્યારે એ સમયની અંદર ભારતનો રાજા હતો હર્ષવર્ધન, એટલે કે હર્ષવર્ધનના સમયમાં એ જે છે યુએનસાંગ છે એ આવેલો. ઈસવીસનની 5મી સદી જે છે એટલે કે યુએનસાંગ જે છે ભારતની અંદર ઈસવીસન 630 આસપાસ, બરોબર, એટલે કે જો યુએનસાંગ છે એ ભારતની અંદર ઈસવીસનના 630 આસપાસ જે છે એ ભારતની અંદર આવેલો યુએનસાંગ, બરોબર. હવે બીજી બે ત્રણ બાબતોની જો ચર્ચા કરીએ, નાલંદા વિદ્યાપીઠ જે છે એની અંદર મોટા મોટા 5 ઓરડાઓ હતા, બરોબર. તો ખાસ યાદ રાખજો કે ભાઈ નાલંદા વિદ્યાપીઠ, તો નાલંદા વિદ્યાપીઠમાં વિશે આપણે ચર્ચા કરીએ કે 657 હસ્તલિખિત ગ્રંથ છે એ લઈ ગયો. હવે બીજી બાબતો ખાસ જોઈએ નાલંદા વિદ્યાપીઠ, તો અહીં વ્યાખ્યાન માટે 7 ઓરડા અને વિદ્યાર્થીઓ માટે 300 નાના ખંડો હતા, બરાબર. તો વ્યાખ્યાન માટે 7 જે છે મોટા ખંડો હતા અને વિદ્યાર્થીઓ માટે બીજા 300 નાના નાના ખંડો અથવા તો ઓરડાઓ આવેલા છે. તો આ વ્યાખ્યાન એટલે શું, તો કે ભાઈ જ્યાં અધ્યયન કરવાની જગ્યા છે એની માટે આ શબ્દ વપરાતો. બીજી બાબત અહીંયા ખાસ યાદ રાખવા જેવી છે કે અહીં નો ગ્રંથાલય વાળો ભાગ, અહીંનો ગ્રંથાલય વાળો જે ભાગ છે એ ભાગને ધર્મગંજ, ધર્મગંજ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ધર્મગંજ તરીકે ઓળખવામાં આવે છે. બીજી બાબત મેં આપણે કીધી હતી, અહીંયા હું લખી દઉં છું. નાલંદા વિદ્યાપીઠની અંદર, નાલંદા વિદ્યાપીઠમાં એ સમયના મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન થઈ ગયા. નાગાર્જુન. અને બીજી બાબતે ખાસ યાદ કરો નાલંદા વિદ્યાપીઠ વિશે, જે આમાં આપેલી નથી પણ આપણને ખબર હોવી જોઈએ કે નાલંદા વિદ્યાપીઠને પોતાની પ્રયોગશાળા અને ભઠ્ઠીઓ હતી. નાલંદા વિદ્યાપીઠને પોતાની પ્રયોગશાળા અને પોતાની ભઠ્ઠીઓ હતી. એને ફરી વખત રિપીટ મારી દઉં, નાગાર્જુન એવા રસાયણ શાસ્ત્રી હતા કે એણે ઔષધો સાથે, નાગાર્જુન એવા રસાયણ શાસ્ત્રી હતા કે જેણે ઔષધો સાથે પારાની ભસ્મ વાપરવાની ભલામણ કરેલી, બરાબર. તો નાલંદા વિદ્યાપીઠ વિશે આટલું જે છે મેઇન ટોપિક આવી ગયા. નાલંદા વિદ્યાપીઠ વિશે તમારે આટલું યાદ રાખો અને આટલું જે છે પોઈન્ટ ટુ પોઈન્ટ લખો. મેં અહીંયા ટૂંકા પોઈન્ટ લખ્યા, તમારે અમુક શબ્દો છે એમાં ઉમેરો કરી દેવાનો, એને મૌલિકતા કહેવાય. એ રીતે આપણો જવાબ છે આખો પૂરો થઈ જાય. તો નાલંદા વિદ્યાપીઠ વિશે ઘણી વખત નાના પ્રશ્નોની અંદર પણ પૂછાતું હોય, ઘણી વખત મોટા પ્રશ્નોનો. હવે એવું ફિક્સ આપણે કહી શકીએ નહીં કે કેમ પૂછાય છે. હા, એ પાક્કું છે કે આ જેટલું તમને આવડતું છે એટલો તમને વધારે ફાયદો રહેશે. ચાલો, તો આ વાત થઈ નાલંદા વિદ્યાપીઠ વિશે. બાકી પુસ્તકોમાં ઘણું બધું બીજું પણ આપ્યું હોય છે, પણ આ મેઇન ટોપિક થઈ ગયા છે. તો ઈસવીસનની 5મી સદીથી 11મી સદી સુધી જે છે નાલંદા વિદ્યાપીઠ છે એનું જે માન સન્માન છે અને એની જે ચરમસીમાએ પહોંચી ગયેલું નાલંદા વિદ્યાપીઠ. ઈસવીસનની 5મી થી 11મી સદી, તમે વિચાર કરો કે 6 સદી સુધી, એટલે કે 500 થી 600 વર્ષ સુધી જે છે આ વિદ્યાપીઠે છે
એ પોતાની સેવા આપી અને હાલ તો આ બધું ભગ્ન અવશેષોમાં છે. અહીં તો હવે માત્ર ખંડેરો જ રહ્યા છે. અને બહારની જે વિદેશી પ્રજાઓના આક્રમણ થયા, જંગલી પ્રજાઓના, અને આ જંગલી પ્રજાઓએ જે છે નાલંદા વિદ્યાપીઠના જે તમામ પુસ્તકો હતા એ પુસ્તકો સળગાવી દીધા અને જે મહત્વની જે બાબતો હતી બધું જે છે ભસ્મ કરી નાખ્યું, એને તોડી પાડ્યું. અને એના કારણે જે છે એ સમગ્ર ભારતની એક મહાન વિદ્યાપીઠ છે એ અત્યારે માત્ર ખંડેરની હાલતમાં જોવા મળે છે. તો આ નાલંદા વિદ્યાપીઠ વિશેનો સમગ્ર અભ્યાસ હતો. ફરી વખત આને એક ફટાફટ આપણે રિપીટ મારી લઈએ. તો યાદ રાખો કે નાલંદા વિદ્યાપીઠ જે છે એ નાલંદા વિદ્યાપીઠ છે બિહારના બડગાંવ. તો અહીંયા ફરી વખત એને લખી દઉં કારણ કે હમણાં મેં પૂછી નાખ્યું. તો બિહાર રાજ્યના પટણા જિલ્લાના બડગાંવ નજીક આવેલી છે. એટલે અહીંયા બરાબર બિહાર રાજ્યના પટણા જિલ્લાના બડગાંવ નજીક જે છે આ વિદ્યાપીઠ આવેલી છે. હવે ખાસ યાદ રાખો નાલંદા વિદ્યાપીઠ જે છે એના વિશે. તો નાલંદા વિદ્યાપીઠ જે છે બૌદ્ધ અને જૈન પરંપરામાં સૌથી વધારે વિકાસ પામી. હવે તમે યાદ રાખો કે જૈન પરંપરામાં એટલા માટે તો કે અહીં મહાવીર સ્વામી એટલે કે જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીએ 24મા તીર્થંકરે 14 ચાતુર્માસ કરેલા. એટલે જૈન ધર્મ માટે આ વિદ્યાપીઠનું વિશેષ ધાર્મિક સ્થળ તરીકે મહત્વ હતું. ત્યારબાદ એ વખતે કુમારગુપ્ત દ્વારા જે છે બિહારની રચના કરવામાં આવી. એના કારણે બૌદ્ધ ધર્મીઓ માટે પણ આ બહુ મહત્વનું વિદ્યાપીઠ બની અને અહીં તે ઘણા બધા હસ્તલિખિત ગ્રંથોની પણ રચના થઈ. ખાસ યાદ રાખજો કે આ વિદ્યાપીઠની અંદર સમગ્ર ભારત અને દેશ વિદેશના છે વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા અને એક મહત્વના ધર્મસ્થાન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ જે વિદ્યાપીઠ એટલે કે નાલંદા વિદ્યાપીઠ જે છે એ સમયની અંદર નાલંદા વિદ્યાપીઠની મુલાકાત ચીની યાત્રાળુ યુએન સાંગ દ્વારા જે છે એ મુલાકાત લેવામાં આવી. આ યુએન સાંગ જે છે ચીની યાત્રાળુ, તો દ્વિતીય ચીની યાત્રાળુ, મેં પહેલો ચીની યાત્રાળુ કીધો ફાહિયાન, જે ગુપ્ત યુગની અંદર આવેલો. બરોબર, ગુપ્ત યુગની અંદર આવેલો ફાહિયાન. ત્યારબાદ યુએન સાંગ આવેલો, આ ગુપ્ત યુગમાં જ છે. યુએન સાંગ જે પોતાની સાથે જે છે એ આ વિદ્યાપીઠની અંદર અભ્યાસ કર્યો અને વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરીને પોતાની સાથે 657 હસ્તલિખિત ગ્રંથ છે એ પોતાની સાથે ચીન લઈ ગયો અને યુએન સાંગ ઈસવીસન 630 ની આસપાસ છે તે ભારતની અંદર આવેલો. ખાસ યાદ રાખો બીજી બાબતો. નાલંદા વિદ્યાપીઠમાં ખાસ તો કહેવાય વ્યાખ્યાન માટે 7 ઓરડાઓ હતા. જે મેં હમણાં વાત કરીને વિદ્યાર્થીઓ માટે 300 નાના નાના ખંડો જે છે એ આવેલા હતા. અહીં ગ્રંથાલયનો ભંડાર હતો અને ગ્રંથાલય વાળો જે ભાગ હતો એને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવે છે. નાલંદા વિદ્યાપીઠના એ સમયના મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન પણ નાલંદા વિદ્યાપીઠની અંદર થઈ ગયા. નાલંદા વિદ્યાપીઠને પોતાની પ્રયોગશાળા અને ભઠ્ઠીઓ હતી. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. નાલંદા વિદ્યાપીઠનો અભ્યાસ છે ને એ આ રીતે તમે કરજો. થોડુંક નવીન લાગશે, થોડુંક અલગ લાગશે, પણ યાદ રાખવામાં છે ને સરળતા રહે. બાકીની જે તક્ષશિલા વિદ્યાપીઠ છે, ત્યારબાદ કાશી વિદ્યાપીઠ છે અને વલ્લભી વિદ્યાપીઠ, એનો અભ્યાસ પણ આવી રીતે આપણે ટૂંકમાં કરશું. ટૂંકમાં એટલે આમ લખશું ટૂંકું પણ એની અંદર યાદ રાખશું વધારે. તો નાલંદા વિદ્યાપીઠની અંદર એટલું યાદ રાખો. ચૈત્ય વિહાર વિશે મેં વાત કરી દીધી, બૌદ્ધ ધર્મ, બરોબર છે. બાકી જે કાંઈ પ્રશ્નો હોય તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો તમારા જે તે ક્લાસના કોઓર્ડિનેટર છે કે જે કોઈ વ્યક્તિ છે એની સાથે સંપર્ક કરીને તમે પણ પ્રશ્ન પૂછી શકો છો. ફરી વખત મળશું નવા વિડીયોની અંદર. આભાર.